મારા ઓળશા શોરૂમ વાળા જબર કહેવાય લ્યા કે હવે આખો દાડો બેહાર રાખ્યા અને હોશ પડી એટલે કે જો કરે કે અને તને કેટલી વખત કીધું કે આ એકડું બેકડું શું લખાઈને આવ્યું મને કોઈ ખબર પડતી નહીં. એ એકડી ના આવ્યો નંબર આ હું કહું છું તમારે. એ તને કોઈ કાધાની ખબર પડતી નહીં. પેલા શું કહેતા હતા કે 50,000 રૂપિયા મેમો ભરો. હવે કોણ ભરશે મેમો? મેમો ના આવે પણ એવો નંબર આવે એમ કહું હું. હવે મારે એમનું સાચું માનવાનું તારું માનવાનું મોટો તું હી ગીરે. હા તને ખબર પડતી પેલા તો હીરા બળતા હોય તો કદાચ બળતા હોય તો હવે બળી રહ્યા. હવે તો હવે કોણ બળશે આપણા હી તો ઘરે લઈ જવું પડશે ને બાઈક. ઘરે લઈ જવું પડશે. તને કોઈ કાધાની ખબર પડતી નહીં. તું તેમાં કહેતો કે 20,000 માં લઈ લો. આવો બાઈક લઈ લે. 20,000 મને 20,000 હપ્તો ભરવા જ નહીં પણ 2,000 આવો નંબર આવે. આવો નંબર આવો હું આવો નંબર એકડે ની આપી શું લખાયું હતી એમ કે ABCD ના કહેવાય પણ એવો નંબર આવે એમ કહું હું તમારે. નંબર આવે એવો આ નંબર જ આવી ગયેલા હવે. આ 20,000 માં બાઈક લઈ આવેલું તું ઘરે હેડ પછી તારી વાત એકદમ હેડ પેલા બરાબર બરાબર ઓમ તાકી પેલા હજી તો ઘરે જવા દે. ઓ અજમલ સિંહ ના ઘરે જવા દે. હેડ તમે કાલે જાન કીધું ઘરે લઈ જઈને ચોકન લઈ જતા. ચોકન જવા દે યાર. ઓ અજમલ સિંહ ના ઘરે જવા દે પેલા હેડ. ધક્કો મારો ટાળા આવ્યો. મારો ના કોઈ લે. આ તમારો લાડલો નહીં પાવો. લાબા મને કે તમે કે મારો છોકરો એમ કહેતા હતા. છોકરો ઓય મારી પથારી ફરી જી એનું શું હાલ? તમારા છોકરા ધક્કો મારવાનો હતા. આવા કટલામાં હલવાઈ ધક્કો મારો. પછી લ્યો કાકા પાણી. અલા કાલ શું હતું પેલું આપડા બાઈક નું પીકુ ભાવડો હોવા તો પછી રાતે ફોન નતો આવ્યો મોડા. ઓ ઓલે ઈ તો લે બાઈક લા હતા રહ્યા હા તે અમને બાળવા માંગતા હતા. એમને કોણ બળા પણ કાકા તાણા એમને કોણ ભણો કે છે વાત હતી. અને પા મૂન અજુબાન પહેલું બધાય બોલાયેલા એમને. હા અને પા મુહૂર્ત કર્યું મેં એકલા ધોણા ગોળાય નહીં કે કરી કોઈના મુહૂર્ત માં યાદ નહીં બુડા ખબર જ નહીં લે. પણ એમને બોલાવા કોણ એમને હા ચાહે મુરત જોયા હોય તો એમને તો હારવા ત્રાસી જ નહીં. તાણે જો ને તો બાઈક ને બાઈક માંગતા હોય ના તે કરતા હોય પછી કોણ બોલાવા હતા. તાણે એટલા ધોણા ખાઈને આયા અને અમે તો કેટલું બધું કીધું ખબર એમને. હા અલા કે આવું બધું બાઈક એમને નંબર પ્લેટ પાસે પેલી આયેલી ઊંધી સિરીઝ આવી હતી. ઊંધી ઓહો તે એ કીધું લે આવી નંબર પ્લેટ હોય આવી ઊંધરી એકડી હોય તે માથે ચડી ગયું એમને તો તે લઈને જ્યાં 500 રૂપિયા હાલવા હાલવા જે પા. ઓહો કે કાલ સવાર તો કે હું બદલાય તો બાઈક હું બદલાય તો આવું બાઈક લેવાય નહીં કહું. જેટલું ચલાય નવું બાઈક હતું ને તોય આમ કબૂતર ની હગાર થઈને કે આવું બાઈક ના હોય અમને ત્યાં જેટલું કહી દીધું પડ્યું. એવું લવાય જોઈને લાવવું પડે ને નવું હોય તે બદલાવા જ્યાં છે શું કરે હવે કે હારું પાનું કે બદલાઈને આબુ ભાગે જો તમે બદલાઈને આવો. ના ના બરાબર હમ તો આખા ગમો આખો દાર માગ માગ જ કરતા હોય તા બરોબર પણ એમને ખબર ના પડે લાગી કે આપડા બાઈક આવું હોય જ. એમને લગી શરમ નહીં આવતી એમને બાઈક માગતી કે તાણ બાઈક અને જીરું તેરું બાઈક પા ઓતરા દાડે માગો જાય એમાં પેલા આજુબાનું બાઈક આવું કેવી નાખ્યું ખબર ને. આ બાઈક કેવું ખખડે હવે કેવું ખખડે. હવે પછી આપણો નંબર આવ્યો તો આપણે હાલવું જ નહીં. હા પણ હાલતા જ નહીં આપડે તો આપણે હાલવું જ નહીં કાકા એમને પેલો નહીં નિકુલ ઓહો એટલે રે ને કાલે એને સ્ટેટસ મેં લીધું બળવા વાળા બળતા રહી જાય ને જોવા વાળા જોતો એવું હા એટલે એમને કોણ બળા પણ કાલ તો એ છોકરાને જબર માર્યો એમને યાર. અમે ખાલી કીધું ને કે આવું બાઈક ના લાવવાનું અમને તેમ એવો માર્યો છોકરાને. એ માર ખાઈ દો અમને છો અમે જબરદસ્ત માર્યો. મારા મુરત ની પથારી ફેરવી નાખી તમે. હું મુહૂર્ત ની પથારી ફેરી નાખી તમારા ફેરવી નાખી ને તમે આવીને બધા એ ચડાયા બાઈક બદલા છે બાઈક ના બદલી આલી આખો દાડો બેહારી નાખ્યા હું અમન તો ચમ બાઈક ના બદલી આલ્યું ના બદલી આલ્યું આખો દાડો બેહાર છે ને પછી હોજ પડી એટલે કે જો કરે શોરૂમ વાળો શું કરે તમે એવા ટાઈમે જ્યાં જશો બધું આ તમે આયા ને તમે બધું ઉબાળો કરે મારા બધું મુરત બગડ્યું આખું. શું મુહૂર્ત બગડી તમે બધો મુહૂર્ત માં જ ગોળ ધોણાવાની કે એકલા ધોણા બગડે જ ને મુહૂર્ત. એટલે હવે મેં હું લે માર કરો તમે પણ હતું વાત કરો પણ તમે કોક ના મુહૂર્ત માં જ્યાં હોય ને તો કદી કોઈને બોલાયા કોઈના મુહૂર્ત માં જ્યાં હે બસ બાઈક લાયા પેડા તો ખવડાવો ઈ તારા કાકાને પૂછ રાતે હું ખવડાવ્યું હે. અરે એકલા ધોણા એકલા ખવરાય આના તાર એમ કે મુહૂર્ત બગાડે એમને કદી મુહૂર્તે કદી કોઈનું જોયું નહીં શું હોય મુહૂર્ત માં શું અમે તો એક દાડા ખાલી મુહૂર્ત નો ઓર્ડર આવ્યો હતો ને અમે તો ઈકણ જતા
તો ઈકણે લાકડી ઓડી હતી તે બે બૈડા ઉભા બૈડામાં પડી હતી. બરોબર હતો પડત ને શું કરવાનું? એટલે અમે તો કોઈના મુહૂર્તમાં જતા જ નહીં. બાઈક તો માલી ના હાલ આ તમે મુહૂર્ત બગાડ્યું, હવે શું કરવાનું હું કેજો. હું શું કરું મુહૂર્ત બગડ્યું હોય તો અમે શું ને તમે એમને જાતે જ બગાડ્યું હોય. મુહૂર્તમાં હોય ગોળ ધોણા ના હોય તો એકલા ધોણા ખવડાયા. ઘર થોડા ને પેડાય હોય હા બધું હોય. આ તો કઈ ગોળ લા નહીં એટલે થોડા હે કું બાપ અડધી રાતે લાયા હતા. હવે ગોળવાળાની પેડાવાળાની દુકાન બંધ હતી, શું કરવાનું? હતા લઈ ગયા હતા એમાં હું હતા ખવડાવતો ચાલત કોઈ તો અત્યારે દુકાનો બંધ થઈ ગયેલી હતી. હવે આખો દાડો કોણ હળિયો કરે? આખો દાડો તો બજારમાં જતા હતા શું કરતા હતા તમે હવે દુકાન બંધ થઈ ગયેલી હતી. હવે શું કરવાનું કયો? હોય છે માં તો ઘેર ના જવા તા તમારે. તમે મુહૂર્ત બગાડી હતી એટલે આવ્યો હું. એટલે અમે શું તમારું મુહૂર્ત બગાડ્યું? તમે પહેલુભાઈ અજુભાઈ બધા ભેગા થઈને મુહૂર્ત બગાડ્યું મારું. એટલે અમે તો તમારું મુહૂર્ત બગાડ્યું હોય. આ નંબર પ્લેટ આમાં 50,000 મેમો આવશે ને આયરી ઓમ ના આવવાની બધું શું કહેતા હતા તમે? તે લાયા હોય એવું તો આવે. અમાર નંબર પ્લેટ જો ઓછી હજુ અમાર નહીં અમારે હા કશું આવે અમારે તો કશું આવતું અમાર 12 મહિના થયા અમાર બાઈક નું તોય કશું જો કમ્પ્લીટ નહીં. અમારે આ એક બાજુ મેમો નહીં. આ બાજુ આ બાજુ નહીં. કોના ખાવાનું આ શું કહે હે? અમાર સાહેબ જો એ નહીં વાત હમણાં તમે આયરો શું કહેતો હતો કે નંબર પ્લેટ તો એવી જ આવે કે કશું અમાર નંબર પ્લેટ જો લો ને. અમાર જો આંકડો એસે પેલી બાજુ. તમારો ઓકળો છે તમે બાઈક ની નંબર પ્લેટ જોઈને હું શું કરું હવે તો? ના તો તમે ગોહ ને એટલે કોઈ જુઓ અમારે જુઓ રાખો ને ભોગવો તાણ લાયા. આ તો ભરવું પડશે પૈસા બધું. લે જબર કરી હે. હવે જે મેમો આવે તો આવે જ તાણ. કોને લેવરાવી તમને આ રેનો ઓને લેવરાયું હે કે કાકા આપણે 20,000 માં બાઈક લાવી દઈએ કે કોક ધંધે મેલતો હોય ને આ 20,000 માં હવે લખાવાળા બાઈક મને ભટકાળો શું કરવાનું હવે? બરાબર હી તો એટલે આવા નવા બાઈક ભટકાડી ના તું બુડા. એટલે શોરૂમ માં નવું લાવે તો બધું શાનું થયું? તાર મુરત આખું બગડી તને નહીં દેખાતું? તને ઓમ નમો ને હું તો મોની રહ્યો તો જા. હા એ તો આખું ગોમ હા હન એમને જો વાત કરી છે હવે. કોણ બળતું છે લેવા હમણાં હે? શી ખબર હા જો તો આપણે ઘણા બાઈક લાભો જ લાવી દઈએ. એવો તો કેટલાય બાઈક જોઈએ જી રે બે મિનિટ કાકા હા. અમને વહી કાઢો કે ઊંઘું નહીં પછી સવાર વહેલા ઉઠવાનું છે ને વહેલા ઉઠવાનું. એટલે વિકુભા શું કરશો તાણ હવે તાણ? હવે જઈને સુઈ જાઓ હવે હવ જો ના આ બાઈક નો કટલો ગમે તે કરી મને પતી આલો તમે વચ્ચે છે હવે. એટલે મને પૂછીને તો તમે લેવા ગયા તા કોઈ બાઈક એમ કહું. લે તમને પૂછીને તો લેવા નતા ગયા. પછી કોમ કરો ને આવે તો તમે 20,000 રૂપિયા મને આલો અને બાઈક ની તમે રાશી લો ના આવે તો. આ નહીં પડ્યું પણ અમારું કરવું હોય બાઈક. અરે ના તમારો ભત્રીજો આક્યો અમારે એક બહુ થઈ ગયું. એટલે રાખી લો કો. મુદા કુંતા બીજું કોણ આકા એવું અમારે નહીં કરવું કશું. તમે તાર ઘેર લઈને જતા રહો હાથવી ને રાખજો ભોગવજો લાયા હોતું. હવે હેજી 20,000 નું નુકસાન કોણ ભોગવો? તો કના પૂછીને ગયા તા? ફેરવાનું હવે તમે બીજું શું લેવા જતા વિચાર કરો પણ ડાયરેક્ટ ના લાવી દેવાય ને. તો મને તો ઓને લેવડે તો હું ઓની પથારી ફેરવી નાખે મને બાઈક ના કટલામથી પતાવો ના કહો સાચું. હું ઓની પથારી ફેરવી નાખે સાચું કહો. એની ઓલી પથારી ફેવરો તાણા તો આ બાઈક ના કટલામથી મને કોઈક છૂટો કરો તાણ હવે તમને કહું. એટલે તમે લઈ જજો તો વળ પડી જાય રાખો હાચમાં રાખે જવાનું ઊંધું વળ ફેરવવાનું. ફેરવાનું બીજું શું તાણ પણ ના એવા હળવા 20,000 કોઈ એમને ખૂટતા નહીં. હળવા છે ને, એ તો contact કરો તમે એ કોઈ તો મને ઓને લેવડાયું છે. ફેવર છે એટલે વસૂલ નહીં થાય પૈસા તમારી માંથી ના એમ એટલે ના આજુબાન ફોન કરો ને તો હીરા લાયા એમને કોન્ટેક્ટ કરો થોડો. તાણ હજુ ભાઈ વો હજુ કહો તો ફરે એમને બોલાવું. બોલાવો એમને બોલાવો. ફરે એમને બોલાવું. લે જુબા કેટલા હતા? ઘરે જોગણ હોય તાર. ઘરે હોય એમ તો આવો ને આપણે અજમલ સિંહ ના ઘરે. કેમ અજમલસિંહ ના ઘરે? એક થોડું કોમ હોય એટલે આવો. અરે આવા તોણા નહીં ખાય આપણે તરે રહ્યો હું તો. એટલે ધોણા નહીં ખવડાવવાના હવે પેડા ખવડાવવાના. આવો તમે. એટલે તમે જબરું રોજ તમારા ઘરે કઈ કોક દાડો અજમલસિંહ ના ઘરે ને એક દાડો તમારા ઘરે શું હોય તમારી તો? હો તમે આવો ને કોમ હોય. ગાડી લાયા છીએ? હવે ગાડી લાયા ચેટ ટોકા વાળી આવો ને એથી. હા જલ્દી આવો હળો. સારું આવો હળો. એ હા એમને ફોન કર્યો હો અજુબા આવો બરાબર. આ બાઈક નો કટલો ગમે કરીને પતાવો મારે હવે ઓના વગર ચાલશે નહીં તમને કહું. ઓના ભંગારમાં વેચી મારવાનું ના હોય તો 20,000 માલ દેવાનું. કાકા આપલા અમે અજુભાન બાઈક હે ને આઈ રહ્યો લઈ લે. બાઈક નું પત્તું નહીં ગાડી નું આજે કે કરે એટલે અમને ટેવ જ આવી હોય. તમે ગામમાં કોઈ ઇજ્જત નહીં ખબર તો હતો ને. આમ ગુરખા નહીં આવે હા એ ખબર પડતી નહીં.
અને આર્યું લઈ લે 20,000 માં આવી જાવ ને 20,000 હા 20,000 માં તો આઈ દે ને તાણે 20,000 માં તો નવું લાવે તો 20,000 રૂપિયા નવા ના કોણ હાલે અત્યારે તો તમે ના રાખવું તો ત્યાં લઈએ લે તો 20,000 માં રહ્યા વધારે ના હાલતા તમને કોઈ લાખ રૂપિયા ના હાલે એ તો જૂના ના કોઈક 20,000 રૂપિયા નવા ના કોઈ 20,000 હાલે 20,000 આવે તાણે તમે કેટલા હાલી લાયા અમે તો 20,000 હાલી તો પછી 20,000 હાલો એવું હોય પાછું તાણે. પણ હપ્તા નહીં ભરવાના આપડા એ હપ્તા તમારે હા વળી હજુ હપ્તા ભરવાનું કી હે ભરે જવાના હતા હપ્તા ભરવા જ પડે તાણે. મને આમાં કોઈ ખબર પડતી નહીં ને હવે કરવું શું કોઈ ખબર પડી નથી નહીં કોઈ સમજાવો કે યાર. બેહો પેલા આવશે અજુબાન ફોન કર્યો ને એટલે આવશે રે હજુ તો ફોન કર્યો અમે બેહો જઈને લઈ આયા પા પૂછ્યા કાશ્યા વગર કોકને પૂછવું તું આમ એ વટમાં લાવી દીધું હે હવે વટના મારે ગાજર ખાધા હતા મેં કાધા ને હવે શું કરવાનું કયો ખાઈ રહ્યા અરે વિકુભા તમને હું ઊંધી ઉકલી હતી રાતો રાત જઈને બાઇક લઈ હતા અરે ને કે કાકા હાડો લાકડી લઈ લે રાતે રાત બાઈક લાવી દઈએ કે આ તો કોક કમાયું થાય સાધન લવાય આવું લવાય તો કોક ધંધોય થાય બીજું કમાયું સાધન હોય તો બાઈક લઈને ના કદી વન ધંધો કરી આલ્યો તમે અમે તો- નેહાટ તો જતો નહીં રહ્યો નહીં જતો ને તમે કોક ધંધો કરી આલ્યો શાકભાજી નું કોક હા તો ના તમારે હેડે જાય અસલ હા તો બાઇક જરૂર પડે તો લાવાય જાય પછી પાછળથી પછી ચેડે ધંધો કરીને આમ પૈસા થોડા આવી જાય પછી લાવ્યો તો શાંતિ થાય તમારે જો અમારે જેમ પહેણ બેહો હોય તે તમારે અલ્યા પણ- તકલીફ પડે ના કાકા અમને તો બાળવાના હતા બધા એટલે પછી એવું હતું બાળવા હારું લાયા તમે એટલે ભોગવો બળો હવે હાથે રાતે બળ્યા જ નતા હવે તો શું કરવાનું 14 પડી જાય 14 માં ટાઈમ નહીં હવે તો બળ્યો તો કાળા મેસ નહીં થઈ જાય કાળા મેચ થઈ ગયા જ છે ને તાણ. તાણ હવે બાઈક નું કોઈ કટલો પતંગ સારું હજુ પાછું એટલે હીરે આવે ને તો સારું જલ્દી બીજું કોઈ નહીં ખાલી એટલે આમ તો અજુભાઈ જલ્દી ના આવે યાર અજુભાઈ એનું કરે યાર તાણ તમે જે ખવડાયા ને કોણ તોડા એટલે મને આવે છૂટો કરો ને એટલે બાઈક ના કટલામાંથી બીજું કોઈ નહીં અત્યારે તો એમ થોડું છૂટું થાય વાત આ ઓને હરું પારું લેવડાય એવું કરવું તાણ કે કાકા આપણે 20,000 રૂપિયા ખાલી ભરવાના મને તો આવું જ કહેતો તો ઈ રહ્યો 20,000 માં કોક હાલ દેવાનું એમ તો કહું હું પણ મેં હરું પાડ નહીં લેવડાવ્યું હીરા હરું પાડ લાયા એન્ટ્રી પાડવા એન્ટ્રી એની એન્ટ્રી પડવાની છે ને તમારે લગન માં જાય તો એન્ટ્રી પાડવા કના લગન બંધા પણ તમારે નો તમે લાયા તો મને ઉલે થાપ ચોળો તાર અને કના લગન માં જવાના લે આટલી આબરૂ કાઢી ઓછી હતી હજુ કાઢી તું તમારે ઉલે તાર કેવું માનો મૂલે હાલો તાર મને એવું લેવાલો કના લગન માં જવાનું તમારે એન્ટ્રી પાડવા એટલે આમાં પેલા સંજુબા નહીં આપડે ડીસા વાળા વ્લોગર રહ્યા ને કંબોઈ વાળા એમના લગ્નમાં જવાનું હો એટલો લાયા હતા એમાં શું એન્ટ્રી પાડવી હતી એમને કીધું હતું કે બાઈક વગર ના આવતા એવું એમને કીધું હતું ઓ અમારે એટલે જઈને લઈ આયા એમ ને? એન્ટ્રી પાડવી તો હીરા લાવ તમારે ના લઈ એમને ચાલ દીધું ને બાઈક હવે હપ્તા ભરશે ઈ રહ્યા એવું હોય બહુ હવે એવું જ હોય ને તાણ. લગન કુના હા લગન તો એમના હા ચાલ તો દીધું હીરો તાણ. બાઈક લાવો ભાઈ એવું હોય તાણા તમારે થોડું લઈને જવાનું હોય કોઈ તો આ તો મને કીધું હતું કે આપણે એન્ટ્રી વગડાવવાની એટલે કે બાઈક લઈને આવો એટલે એન્ટ્રી વગડાવાની ના હોય એન્ટ્રી પડાવવાની હોય એવું હોય આમ? એટલે મને કઈ ખબર પડતી નહીં એટલે એવું હોય લે શું કારણ એન્ટ્રી વગાડવાની કે પડાવવાની હોય એન્ટ્રી વગાડવાની હોય પડાવવાની હોય ઓમ બાઈક પર બેહી હા. ઓમ ઓમ જાય હેડી એવું હોય બહુ? હીરા બાઈક માં બેઠા હોય ને બાઈક લઈને નીકળે આ બાઈક ના camera જુઓ વાળો હોય. એટલે એન્ટ્રી પડે એન્ટ્રી એની પર વગાડવાની બાઈક ના જુઓ તો એન્ટ્રી વગડાવાની ના હોય બુલેટ તો ભાઈ હીરું ના લાવે તો હીરું હું લાવે તને ખબર પડતી નહીં મૂર્ખા તને અલ્યા, ખબર એના પડતી તો 5 લાખ રૂપિયા થાય. 1 લાખ રૂપિયાનો ફ્યુચરનો 5 લાખ રૂપિયા લઈને આવો. લાખ રૂપિયાનું બાઈક આવે 5 લાખ રૂપિયાનું આવે હા. બોલ તાણ આ બુલેટ લેવો લ્યો બુલેટ લાવવું હમણાં એન્ટ્રી હા બુલેટ લાવ્યો હતા એડી લાવ્યા નિંજક લાવ્યા હતા પટ 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 કરતા આ લાયા તો ઉપાધિ બુલેટ લાયા તો તાર ગામમાં ના ઉભા રહ્યા તમે એન્ટ્રી જી મસ્ત ના પડત નો એન્ટ્રી જબર પડત નહીં એન્ટ્રી એક ના ગામમાં બધા બોલાવે તમે જ્યાં બહાર હતા ને ઈ બધા બળ એ ના હોય તો બુલેટ લાવો હવે બળી શું હવે તો લાવી રહ્યા હા આ બુલેટ લાવ્યા જ ને તારે બળી જો સાવ કે આયા 3 દાડા ખોતે ના બુલેટ લાવ્યો તો 5 લાખ નું તો ત્રણ દાડા નાખો 3 દાડા નાખો તો આયા હું ચૂ બાઈક હેડે ખબર ઓમ રોડ પર ને હારે હા તો આ બત્તે નંબળા કે બુલેટ ને હાર્યું કે ને હારા કે એવું? ઓવો ને પેલું મશીન હેડ એવડી જ નું ઓવો તો આયા બળી બળી રાખી જોત ને જબ્બર હેડે ચૂ છન જાય હા? આપણે ઓવો એન્ટ્રી જીવ પડે એમ અને તમે આવું લઈ આવ્યું મને તો એક કામ કરજો હારી કોક ને આપણે 20,000 માં આલી દઈએ અને હીરું લઈ દો 20,000 ના હપ્તા નહીં ભરવાના હોને સને આપતા ઓના હપ્તા ભરવાના થા મને તો કોઈ ખબર જ નહીં હો હપ્તા ની આ 20,000 આલ્યા કે નહીં કે રોકડા આપણે હા ઈના રોકડા આલ્યા અને હપ્તા નહીં ભરવાના મહિને મહિને 2,000 નો 2,000 ના ભરવાના હોય હવે? વધુ તાણ તો હપ્તા ના તો લાવવાના પૈસા તો મહિને લાવવા પડે આપણે કોક નોકરી બોકરી જવું પડશે આપણે તો ઈ આપણે કોઈ નહીં કરવું 20,000 માં આલી દઈએ કોક ને કોમ કરે હવે 20,000 માં ના લાય તને કોઈ મૂર્ખા કાધાની ખબર ના પડે તું બોલ્યા વગર બેસી હેઠ છે તાર હવે
હાલે અજમલ છે શું કરવાનું થાય છે? હજુ આયા નહીં. હજુ હતા હશે, હો. તો ભાઈ હું જઉં તાન ઘરે. અરે જો અલે વિકુબા લે આવો બેહો અજુબા. તાકડે આવો બેહો. અલે શું હપડો તમે રોજ રોજ તો હેરાન કરો તમે રાતના પડો. લે બાઈક ને ડખમ પડ્યો હો. લે, પાણી લેતા કાકા મને અમે બહાર કઢાવવાનો. એમ ડખામ પડે તો ખબર ના પડી. મને કે તમે કે મુહૂર્ત બગાડ્યું આવું બધું રમણ મને કહેવા માંડ્યા. એટલે અમે આપણે તો બગાડ્યું એમને હતા આપણે અમે બોલાયા. તમે જ બગાડી ને તમે 3 જણા આયા તા ને મારું મુહૂર્ત બગડ્યું અજુબા. એટલે અમે કોઈ અમને હેજી વજન નતા આયા કોઈ અમને તમને બોલાયા હતા એટલા બી આયા હતા હા અજુબા મીએ બોલાયા તા તાણા આયા તા તમે. પણ તમે આયા અને હું માર ભત્રીજો બાચા ને પાછા શોરૂમે ગયા તો શોરૂમ વાળા અમને હોજ સુધી બિહાર રાખ્યા. પછી શું કીધું ખબર હે? કે હવે જો ઘરે કે હવે મેન નહીં આવે કે. એ તો તમારો પ્રોબ્લેમ અમે શું કરીએ. તો પેલો હાર હતો ને હુકાઈ ગયેલો એ હારે કાઢ લીધો ને દર્પણે કાઢ લીધા શોરૂમ વાળા. શું કરવાનું કયો હવે? બાઈક ના લે કરતા દર્પણ શું લે આખું બાઈક જ તું રાખ અમે પૈસા હાલ દઈને ના કહેવાય ને. પછી તો નતો હાલતો 20,000 રૂપિયા ના લઈએ કેવું કે શું કરવા કેમ ના લઈએ? એટલે આવા લે ના પણ બાઈક શોરૂમ વાળો બાઈક તો પાછું ના લે હવે તો બહાર નીકળી જાય પછી થોડું બાઈક લે તો જૂનું થઈ ગયું કેવા પછી તો. તો હવે મારે વાનું ગમે તે કોઈ કરવું પડશે. મારે એનું બાઈક હાલ દેવું પાહું અને 20,000 રૂપિયા જોવો મારા. ના મને હવે પાહુ તો કોણ લે હવે શોરૂમ વાળો તો ના લે હવે કોક ને વેચી મારો. આખો દાડો બ્લુ કર કરવાના બડી બડી રાત થઈ ગયા હોય. તમે લઈ જો ના હોય તો પણ તમે ત્યાં હળકતું ચાલ્યું હવે તમે ભોગવો તાણ. હા હજુ હાલક તો ચાલ્યું એટલે બળે એટલે ચોદો પડે નહીં મળતા એટલે તને તમને કહું હવે પણ તમને તાણ એવું રાતો રાત શું હોય તો રાત રાત બાઈક લઈને આવી ભૂત કરી નાખી તરત. અમારી એન્ટ્રી વગાડવી હતી સમ તો વગાડો તાણ હવે એન્ટ્રી. વગાડી રે વગાડી. હા અમને ફોન કરીને બોલાવા અડધી રાતે એન્ટ્રી પાડવા. એન્ટ્રી પડવા બોલાતો હતા ચમ હવે હલવાના હવે કોઈ કોનો રસ્તો લાવો ને કે હવે કોઈ મૂકતું નહીં મને. હવે રસ્તો તો હું ચોથી લાવું. ગમે તો કોઈક રસ્તો લાવો બાઈક લઈને એની તમે લેજો ને 20,000 વાળી દેજો મને. એટલે એમને તમારા હજુ બાઈક હા નહીં મારા બાઈક તો પણ હવે જૂનું થઈ ગયું નવું ની જરૂર તો હોય યાર. લઈ લો ને 20,000 આલી હું હતો હપ્તા ભરશે આર્યા કોણ હપ્તા આવવાના ને ભાઈ કોના હપ્તા? બાઈક ના. બાઈક ના કેવા હોય એટલે તમે ગમે તે જો ને તો 20,000 રૂપિયા જાવ કોઈ બીજા પાસે તો વધારે પૈસા ના આવે. હવે હા ને વિકુભાઈ માં ચેવું હોય કેવું હોય? બાઈક વખત શોરૂમ ની બહાર નીકળે કે નહીં એટલે એની કિંમત ઘટી જાય હા એવું બરોબર. શોરૂમ માં જે કિંમત હોય કે નહીં એનાથી 50% 40% કિંમત થઈ જાય હા બરોબર. હા એટલે ઓની તમે હવે જે કિંમતમાં લાવે એ કિંમત ના આવે કોઈ તમારે નુકસાન થઈને જ વિકવું પડે. તમે લાજ ના 20,000 માં લાજ 20,000 માં લાયા. એ તો અમે હારું 20,000 પૂરા આલીએ હા તો 10,000 તમે માં જ આલીએ. ગોમ ના હોય એટલે તમને પૂરા પૈસા આલી વાત કરો કાકા હતા બંધાને તને કોઈ ખબર ના પડે બંધા. સમજ્યા. એક તમે જો બીજે વીકમાં જો કે ને એરી બાઈક અને 20,000 આવે જ નહીં. હા 10,000 8-9,000 રૂપિયા કોક લઈ આલે તો કશો વાંધો નહીં આપણે 20,000 રૂપિયા આલ દો ને બાઈક તમે લઈ જો. બરોબર. આમ તો હજુ ભલે અમે તમારો અમે તમે વિકુભા કેવી નાખ્યું નું બાઈક ખબર ને હાલ દેન તારે આગાત છે ને. હા જો તમે મારું બાઈક ઘણી વાપર્યું બરોબર હા. અને મારે તો તમારે બાઈક વેચાતું લેવાનું કોઈ. હા એ તો બરાબર. અને તમારે હાલ બાઈક ની શું જરૂર હોય? ના જરૂર તો નહીં. તમને એવું લાગે ને તમે લગ્નમાં જઈને આવીને પછી એમને હાલ દેજો. હા તો એવું કરીએ તોય ચાલે. કશો વાંધો નહીં તમારે 2 દાડા વાપરો બીજું શું તાણે. હા 2 દાડા વાપરો લગ્નમાં જઈને પછી હાલ દેજો. પણ તમારે લઈ લેવું પડે ફાઇનલ હો. હું તો લઈ લઉં મને તો કઈ વાંધો નહીં હા 20,000 માં તો. હા 20,000 લઈ લેવું પડે તમારે. મન કહેતા હતા પણ મારે તો બાઈક હા હમણાં જ લાવેલો મારું લેવું પડે. તો વાત સાચી તમારી મારે હવે જૂનું થઈ ગયું એટલે વાંધો નહીં. તમારે તો બધું જૂનું થઈ પછી ગયું. બીજું બધું તમારે જોવાનું હો બાઈક નું. આપણા માથે કોઈ નહીં જોવો તમને કહી દઉં. બાઈક નું બીજું મારું જોવાનું તો પછી તો બાઈક ને પેટ્રોલ નખાવાનું કે સર્વિસ કરવાનું બધું હું જોઈ લઈએ. હું તમને 20,000 લઈને છૂટો બરોબર બાઈક મારું. તમે સાક્ષી હો ને હા 20,000 આવીને છૂટા આવી તો હું તો કહું. ત્યાં ઓના બંધન લે ઓય મોટા બેઠા તાર ના બોલે તને ખબર નહીં પડતી. હું મન ના કહેતા બંધા તું ખબર પડતી ના હોય કોઈ ખાતા નહીં. હું તમને તમે 20,000 નું બાઈક લાયક નહીં હાર્યું. હા હું તમને 20,000 આલું એટલે બાઈક મારું થઈ ગયું. થઈ ગયું. બાઈક ને પછી હું ગમે તેમ આખું કે વાપરું જે કર્યું બરોબર એ તમારે કોઈ લેવા દેવા નહીં. કશું લેવા દેવા નહીં. બાઈક ને મારા હાચવાનું બરોબર. હા મારું બાઈક થઈ ગયું પછી થઈ ગયું. એટલે એ રીતનું થાય આપણે. શું કેવા વાત મળશે? વાત સાચી એમ જ બરોબર. બરાબર. 20,000 રૂપિયા આલી તમને કેશ 20,000 રૂપિયા આલ દે અને 20,000 રૂપિયા લઈને છૂટા. કશો વાંધો નહીં, બરાબર હતી. મારા 20,000 નો ધણી હું તો. હા 20,000 નો ધણી. અજમલ સાક્ષી બરોબર ને? હા, તમે સાક્ષી બરાબર. બરોબર. બાઈક તમારા ઘરે આમ પછી કોઈ રાડ આપણા ઘરે લઈને આવવાનું નહીં તમારે. ના હું તમારા ઘરે નહીં આવું બરોબર. તમે કોઈ રાડ લઈને આવો તો મને કહેવાનું બરોબર. કશો વાંધો નહીં બરાબર. હીરા તમારા બાઈક વાતે કોઈ રાડ હીરા લઈને આવશે નહીં. કશો વાંધો નહીં. તો લાવો હળો 20,000 બીજા તો હાથા તો હંગાથ લઈને આવ્યા નહીં અમુક ઘરે જઈને લેતા ઉદાણ તે લેતા હળો તો અમે હમણાં એ બે ના હોય તો તો વળી બે તમે લેતા આવો, બરોબર છે
આવો તે લેતા હો તાણ અત્યારે તને લઈ લ્યો તને અત્યારે તો હવે કાલની ચો વાટ જોવી હા તે લઈ લો તાણ બોલાયા એમ બોલાયા બરાબર બે હજાર હું લેતા આવું, બરોબર હા. તમે જલ્દી આવો બે હજાર અને તમે ચા પાણી નું કોક કરો કે હવે બેઠા છે ચેરના હેડે ચા બા તો મિલાવો હા ભત્રીજો વાત કહી દો હણો ચા પાણી તો તાણા ચેરના આવીને બેઠા ચા નું તમે પૂછતાય નહીં એટલે ચા અમે પીને જ બેઠા ને તમે આયા હવે પણ તમે આયા એવા લાગુ થઈ ગયા તા ચેડ તો ચા પાણી નું અમારે તો પેલું કરવું આટલી બધી કંજૂસી કરીને ભાઈ પૈસા ચો મિલશો તમે હું એમ કહું એટલે અમે તો દિલદારી અમે તો એવું કંજૂસી કરીએ છીએ હું દિલદાર ત્રણ પહેનો પગાર આવે પછી બધા પૈસા ચો મિલવાના એમ કહો એટલે કોક આવે તો ચા પાણી નું પેલા કેવું પડે તમારે મુકાઈએ લે તૈયાર થઈ ગયો છે ચા હા આટલી તૈયાર તો કંજૂસી થઈ ના ગયો છે ચા તો લે તો કેવું ના પડે તો તૈયાર જ છે ચા હા એવું જ જોવો ને તાર અમારે તો તમે જ્યાં રોજ આવતા હોય એટલે ચાલુ તો એવું હોય ને ચાલુ જ હોય ચા તો ઉકળતો જોઈએ એક બાજુ નહીં તો બરાબર હા શાંતિ ને હવે હજુબા બાઈક લઈ લે હવે હજુ બાઈક લઈ લે એટલે શાંતિ બીજું કોઈ નહીં આપડે તો ચાલો ને હવે હવે થઈ ગયું ને ચાલે તમારે? ચાલે ભાઈ બસ ભાઈ ચાલે. ચાલે એમને બાઈક જ હાલ દેવું ને તમારે આપણે જરૂર પડે ને તાન લાવજો બીજું બાઈક હાલ જરૂર ના હોય ને તો નહીં લાવવાનું હાલ તો અમે કોઈ જરૂર નહીં એટલે હું લે લાબુ ખોટા ખર્ચા ના કરાય હવે ખોટો ખર્ચો કરીને આવ્યા તમે આ ઓને કરાવરાયો મને ઓને ખોટો ખર્ચો કરાવરાયો હો પણ તમે એન્ટ્રી ભાવ વગાડી હતી મને શું લે મારે એન્ટ્રી વગાડવી હતી અરે કોકની આવકી એટલે એન્ટ્રી પડે આવું ના કરી દેવાય ડાયરેક્ટ વસદનનું બાઈક લઈ ના લેવાય અરે નો હનો ઓને આલે તો મને કે હેળો કાકા આપણે હાલના લાવી દઈએ કે આવો હનો આલે તો શું આપણે કરવાનું સાધનમાં જતા રહીએ એવું હાટ થોડી હોય બસો નહીં સરકારની જેટલી સરકારી પણ આપણે તોકન બાઈક લઈને જઈએ ને તો આપણી થોડી અમે એન્ટ્રી પડતી હોય ને તો સારું લાગે હારા લાગે એમ ને હા, સારા એટલે લાગે ગામમાં સારું રહેવું પડે પછી હા એ વાત સાચી ગમો સારું રહેવું પડે તો હા. તો હતી તમારી તાણ પછી ગામમાં હારા ના તો ગામમાં બધા સારું રાખે ને તમને આલા બાઈકે ઓવા હારો હજુ ભાવ એટલે પૈસા લઈ અને જો તાણ સારું સારું અમે થાચે હે ને પણ સવારે વહેલું ઉઠવાનું હોય એવું હે ઓવા બેવાન બેવા દુવાનું હોય ને એટલે પાછું ઉઠવું પડે ને ત્યાં ભત્રીજા ત્યાં ચેલા જીવો ભત્રીજા એટલે ચાનું મુકવરાયો તો ચા મેલા દઉં હાલે છે આ જો મળે ચા બાનું કરાવો હળો ચા તો થઈ ગયો તો હજી પેલા હજુ આવી જાય હવ હજુ બધા આવતા જશે હવે આવી ગયા હજુ બા આવો આવી ગયો ને તો આવો ચો આખું આપણું કર લાવો લ્યો ગણ લેજો બરાબર પૂરા આવી ઓ ગણ લેજો પૂરા એટલે કોઈ પેલું થાય ના વધારે હોય તો પહાલ દેજો કમ્પ્લીટ હતો કોણ વધારે હા સમજો કમ્પ્લીટ જ છે ને કમ્પ્લીટ જ છે જો વિકુભા તમારા પ્રોબ્લેમ હતો કે ને આખા બાઇક નો હા તમને જે ટેન્શન હતું બરોબર તમારું બધું દૂર થઈ જાય આવું કેવું છે હા વાત સાચી છે. હવે તમારે કોઈ પેલું કરવાનું નહીં તમારે 20,000 ના ધણી તમે 20,000 આલ્યા તક નહીં 20,000 પૂરા બરાબર હા હવે બાઈક કોઈ લેવા દેવા રાખવાનું નહીં તમારે બરોબર કશો હતો નહીં તમારે કોઈ ટેન્શન લેવાનું નહીં બાઇક બરાબર તે ચાલે હવે તમે એવું સમજવાનું કે હું બાઈક લાયા જ નતો એવું લાયક નતો એવું સમજવાનું હું તો 20,000 ના ધણી હા 20,000 ભર્યા 20,000 ના ધણી પેલું બાઈક જોઈ લો હપ્તો મને કેટલી વખત કહેવાનું મોટા બેઠા હોય તારે નહીં બોલવાનું હપ્તો કરી રહ્યો એવું હોય પેલું બાઈક જોઈ લેજો તમે હરજુ ધોતી છે ને દબાઈને બેઠા હો લઈ જાવ શું કરે બાઇક આલ્યું તો બહુ યાર ધોતી લઈ જાવ ચાલતું નખા બાઇક વિકુભા હવે નવું જ છે એટલે કોઈ જોવાનું આવતું નહીં ખાસ આમું જોઈ લેજો હો. ઓટો બાઈક જોઈ લો બરાબર તમે તાર રેડી બાઈક હ ચાલુ કરીને જોઈ લેજો લ્યા હમણાં જ બાઈક આલીને મેં છૂટો ને તમે છૂટા બરાબર પછી કોઈ કહેતા નહીં કે બાઈકમાં આ હા ને પેલું હા ને તમને કહી દઉં બરાબર એ વાત સાચી વિકુભા જો બાઇક તને તાર હું તો બાઇક નો ધણી અને તમે પૈસા ના ધણી બરોબર હા. હું તમને 20,000 આલ્યા હાલે. પછી તમારે કોઈ બાઇક માં લેવા દેવા નહીં બરોબર કશું લેવા બાઇક દેવા મુદ્દા ધરે તમારે ને પછી કોઈ રાલ લઈને આવવાની માં પૈસા પૈસા બહુ કશું જોવાનું નહીં તમારે કશું રાડ લઈને 20,000 આલ્યા એટલે પિક્ચર પૂરું બરોબર કશું વાંધો નહીં અને તમે મને બાઇક આલ્યું એટલે હું તમારે જોડે કશું લઈને નહીં આવું કશું વાંધો નહીં બરાબર બાઇક હું જોઈ લઉં ઉભા રહો. હા બાઈક જોઈ લો ઓટો મારલો ના હોય તો ચાલુ કરીને જોઈ લો ને અલ્યા પણ વિકુભા હા જ બા જો એક તમારા દર્પણ અને શોરૂમ વાળે કાઢી લીધા ને એટલે ઓ એને કાઢી લીધા શોરૂમ વાળે તો એને 1000 રૂપિયા કપા ભૂડો એ કાયદેસર ના તો એક દર્પણ 500 રૂપિયા નું આવે યાર હવે તમારે હજી 1000 રૂપિયા નુકસાન ખાવાનું એટલે પણ તો હવે તમે કઈ ઘટના એમ હું શું કરું મને યાર દર્પણ વગર નહીં ફાવતું બાઈક કઢાયા નહીં કાઢ લીધા પાહુ લઈ ગયા તે હવે તો હું શું કરું કયો દર્પણ વગર હા તો મારે તો 1000 રૂપિયા ખર્ચો નહીં કરવાનો આમાં હવે લે જબર કરી તમે વાત 1000 સાચી રૂપિયા વિકુભા. આલવા પડશે દર્પણ તો જુઓ તો તાણે એના વગર થોડું ચાલે બાઈક દર્પણ તો જો દર્પણ વગર બાઈક હપ્તે ફાવા કાઢી તમને? એવું હે? 1000 રૂપિયા તો એના લઈ જ લે ને હવે ના ખાવશે એટલે મારે 1000 નખાવાનું નહીં, રૂપિયા ખર્ચો કરવાનો નહીં મારે તો 21,000 માં પડે ભાઈ બાઈક હા. કશો વાંધો નહીં નુકસાન ના લે. આવે ખાલી ખોટું હા 1000 રૂપિયા પકડી લે બરાબર બરોબર બીજું બધું રેડી બરાબર તમે છૂટા ને મેં છૂટો બાઈક ના ડખામ બરાબર હતું બા ના ના બરાબર જોઈ લ્યા દો મને હજુ હા જોઈ લો હળો
બસ બીજું તો બધું કમ્પ્લીટ છે લે વિકુભા. સમજી લે ને? આવો કમ્પ્યુટર રાખી લો તાણ હવે બરોબર. પણ વિકુભા હવે તમને 19,000 આલ્યા પણ ધાણા કરતો છોડો શું કેવો અજમલ સાહેબ? હા વાત સાચી છે ધાણાગત છોડવી પડે. એટલે ઓમાં ચાઇનાગત હોય લે એમાં ચાઇનાગત હોય અલ્યા હોય વિમય હોય જ હોય બધું. યાર, તમને આ હોય. તો આ બાઈક નહીં, આમાં પૈસા નહીં હાલવાના હોતા. એટલે આ વળી તમે નવું લાયા હો હમણાં તમે શોરૂમે કેશ લેવા છે વચ્ચે હમણાં 2-3 હજાર રૂપિયા ઓછા આલો. ઓમાં ચાઇનાગત આલવી પડશે તમને આલવી જ પડે ને. તાણે યાર. ઓમને ઉપાધિ કરી હા બરોબર વિકુભા. અમે તો હવે 18,000 ના ધણી ને. હવે તો એટલા જ હોય ને તાણે વિકુભા, હવે કેટલા હોય કોણ? આ તો બરોબર હા, તમે ગોમના હો એટલે ઓહો. નકર તો તમને 8-9 હજાર માં જ જાય એરી બાઈક. એવું તારા શોરૂમ ની બહાર આવે કે નહીં, હા. પેલાની અડધાથી ઓછી કિંમત થઈ જાય હાવ. ઓહો હો આ તો મેં તમને તો 2,000 પૂરા આલ્યા ને, તો પછી તમારે દર્પણ નતું એટલે મારા 1,000 રૂપિયા કાપવા પડે, નકર હું તો કાપવા નતો કોઈ. ના ના શું કેવું અજમલ સાહેબ? વાત સાચી છે બરોબર છે. તમે હમણાં બીજે ચોક જાઓ તો 10,000 ને કોઈ ના લો. 10,000 કોઈ ના આવે. હા. હારું વાળો લેવાડો તો અમે જઈએ તો હવે શું કરીએ જવું જ છે, બેહું નહીં. હવે તો હુઈ જઈએ ચા બનાવો તો ને? હા ઓહો. ચા બનાવ્યો હો ચા બનાવે પણ તમારા ખીચામાં પૈસા પેલા થતા નહીં હોય હવે. પૈસા એટલે પાહે રહ્યા ઉભા ના રહે ને. હા હાલો જઈએ હાલો બરાબર અને હવે પાહા જઈને બીજું છોડાઈ આવતા નહીં, પાહા રાતોરાત. પેલી એન્ટ્રી પાડો બુલેટ ના ના છોડાવતા. છોડાવતા હોય. હા નહીં લાવવાનું બંધ અને રાખી પછી તો કે હવે પેલો ભત્રીજો કહેતો હતો કે ઓહ, એના પર એન્ટ્રી હારી પડાય એટલે ઈ છોડાવે. આને તો બધું બાફ્યું હતા આને તો બધું બાફ્યું હોય જુબા ભાઈ આખો દાડો માર ના કરવાનો. પણ એને જ બફાયું હતા ને બધું હા, તો તમે એને કે મારતા કાકા ને. આયરો શું કે કાકા 20,000 માં હલાલ બાઈક આવી જાય આપણે કે હાલો લઈ લો હાલો કે શું કરવાનું કયો આ તો બરોબર છે, એન્ટ્રી વગાડાય જ નથી. એ તો સારું કહેવાય તમે એને માર કરતા એટલે હું કીધું કે અજુભા લઈ લે એમને જૂનું બાઈક થઈ ગયું ને એટલે નકર તો બીજે જેવા તો ચેટલા હાલો તમને 18 નહીં હમણાં 9,000 માં ના હાલો કોઈ 8,000 7,000 માં હાલો કોઈ. હાલ લેવડો તમે શૂટર હું શૂટર બરોબર અમે જઈએ તાન આ તો આપડા ડીલ પૂરી બરોબર ને? હા, રાજીન તમે હો, વિકુભા હા બોલો રાજીન કમ્પ્લેટ. હો અમે રાજી તમે રાજી અમે તો રાજી જ છીએ. એ સાક્ષી બરોબર ને આપણે? હા હા એ સાક્ષી બરાબર એ તો બરોબર જ છે ને તાણ. બરોબર ને? તમે સાક્ષીમાં બરાબર બરોબર કમ્પ્લેટ આપણે. હા હા લેવડો તાણ વિકુભા. લેવડો અમે જઈએ એ હારું. એટલે આજમલ છે ને, હા જીત મોચા રહી ગયા. શું લોચા? એટલે અરે કાલ ઉઠીને પાહા આવશે તો 18,000 લઈને કે લાવો મારી બાઈક તો. ઓલે આ પા બોલાવો જલ્દી. એટલે વિકુભા, ઓ વિકુભા લાવો આવજો. એટલે અજવા હું હતું ચમ પાહા બોલાયા કોમ તમારે. અરે હજી એક વાત રહી ગઈ બેહો. હું રહી જાય વાળી હતું તમારે નહીં લેવું તો લે પૈસા પાહાલ દો અરે ના ના લેવાનું જ છે. લેવાનું જ છે. હા આ તો જો હવે હે ને બાઈક આપણે લીધું બરોબર, હા પણ આપણે એક હે ને ચોખવટ બંધ વાત કરી નાખીએ એની આપણે કમ્પ્લીટ બરોબર. બરાબર હા. મેં તમને 2,000 આલ્યા રોકડા હા લે એટલે બાઈક મારું થઈ ગયું. થઈ ગયું એટલે બાઈકની જવાબદારી હા મારી થઈ ગઈ બરોબર. તમારી એમાં કોઈ લેવા દેવા નહીં, બીજું બધું તમારે જોવાનું. બરાબર. મારે ખાલી બાઈકનું જ જોવાનું બરોબર ને? બરાબર તમારે બંધ થાક લે મને કેટલી વખત કહેવાનું એટલે એને માર ખોટું ના કરશો કે. મારો તો નહીં હોય આપણે વાત કરીએ તો એને તો વચ્ચે બોલવાનું એને ખબર પડતી તાણે વચ્ચે બોલ કરે હીરો એ બધું જવા દો. હા. હું કહું હા તમે હવે બાઈક લઈ આલી ગયા બરોબર, હાલ પણ પછી નો મતલબ એવો ને તમે કાલ સવાર ઉઠીને પાછા આવો 18,000 લઈ. અમે એરી વાત લેવા ક્યાં જો બોલાયા તમને? લેવા તમારે 18,000 લઈ લો પાછા મારા બાઈક લાવો. ના જ એવું નહીં ચાલો, જો હું બાઈક નહીં આલું. એમ તો નહીં આવું ચિંતા ના કરશો બસ તમે તાર પછી બીજી વાત કે બાઈક તમે મને આલી બરોબર, એટલે તમે પાછા તમારે જરૂર એટલે માગવા આવો પેલી પેલાની જેમ કે રોજે રોજ આવો હવા લાવજો જુબા, તો એ નહીં ચાલો. જો હું બાઈક નહીં આલું બરોબર, હા નહીં આવું બસ બરોબર ને? બરાબર રાજી? રાજી પણ વિકુભા હા આમાં કેવું ખબર હે? આ તો હે ને પૈસાનો વ્યવહાર કહેવાય. હા એમાં હે ને પછી કોક ડખા થાય ને એટલે ભાઈ બે ને મન દુઃખ થાય. હા. વાત તો સાચી છે એટલે કોક કાં તો તમે ફરી જાઓ કાં તો હું ફરી જાઉં. હોવા. એટલે એને હે ને એનો આપણે રસ્તો કાઢીએ, હા બોલો આપણે એને એક સબૂત બનાવીએ હા. બરોબર. વિડીયો રેકોર્ડિંગ કરી લઈએ એટલે હું ગમે ત્યાં ડખા થાય ને તો આપણને જોઈને ખબર પડી જાય કે ભાઈ આપણા હારે કોઈ નક્કી થયું હતું હા તો એ રીતનું કોઈ ફરા નહીં. હા. શું કેવું અજમલ સાહેબ? વાત સાચી છે. તમે કહો ને એ વિડીયો બનાવી દઈએ આપણે. તો બનાવી દઈએ તે હેડો બરોબર? બરોબર ને? તો લ્યો અજમલ સાહેબ તમે વિડીયો બનાવો, અમે વિકુભાઈ બે જણા આપણે બધું નક્કી કરી નાખીએ બરોબર ને? લ્યો. તો બનાવી દઈએ હેડો એમાં ચો ના પાડી હું આ તારો બાઈક જ એટલે હું
કમ્પ્લીટ રહ્યું કેવું ઓહો. તો આવતા રહે એમાં શું વળી. અને હજુ ભા હા અમને વિડીયો ચાલુ કરવા દો હું કહું. કાંઈ તો ચાલુ. તમારે જે કહેવું એ કહી દો હા મારે જે કહેવાનું એ કહી દો બરોબર ને વિડીયો ચાલુ કરો હું કહું. બસ લો, ચાલુ કરી દે બોલો. કરી દીધો ને ચાલુ. ઓહો. પેલા તો હજુ ભા તમને એ કહું હા કે નંબર પ્લેટ ની કોઈ રાલ લઈને મારા ઘરે ના આવતા બરાબર. એ એકલી હોય કે ABCD હોય મારા કોઈ જોવાનું નહીં. અને ઓનો જે મેમો આવે ને એ મેમો તમારા માથે બરાબર, મારા માથે કોઈ નહીં. મહેમાનો કોઈ ટેન્શન નહીં કે નંબર પ્લેટની કોઈ ટેન્શન નહીં બરોબર એ મેમો ભરવાની જવાબદારી મારી અને બાઈક ખાતાની જવાબદારી મારી બરોબર બીજું બધું તમારે જોવાનું પછી તને બીજું બધું મારે જોવાનું તમ તારે બરોબર ને બરાબર. બાકી બીજું કોઈ તકલીફ થતા બાઈક ના પૈસા મેં તમને 2000 આલ્યા પિક્ચર પર બરોબર હવે તમારે મારે જો કોઈ લેવાનું થતું નહીં કશો વાંધો નહીં બરાબર. એ તો બરોબર ને 2200 બરાબર. હા 2200 બરાબર બાકી આટલું જ કહેવાનું હતું બરાબર ને. કશો વાંધો નહીં બરાબર હતી કશો તે હવે તમે તાર જોવો તો નહીં બરાબર. બાકી હારી નંબર પ્લેટ ની કોઈ રાલ લઈને તમે ના આવતા બરાબર. હું આમાં કેવું? પણ આમાં થઈ ગયું ને કમ્પ્લીટ. હા હવે તમે એકબીજો વિરુદ્ધ કરશો ને તો આ વિડીયો જોઈને હા સમાધાન થઈ જાય બરાબર. કશો વાંધો નહીં થઈ જાય ને. હા. એ તો વાંધો નહીં તમે હો ને આપણો સાક્ષી તમે નહીં વચ્ચે હુલા ચિંતા. હા હા પણ આપણે વિડીયો હોય ને તો વિડીયો જોવા ને હા, એ બરાબર. બીજું પબ્લિક બીજી સમાધાન કરવા આવે એને ખબર પડે કે આ વિડીયો કમ્પ્લીટ થાય તો એકબીજાનો પક્ષ ખેંચે આ નહીં. તો કોઈને મન દુઃખ ના થાય હા, મન દુઃખ ના થાય એના માટે. બરોબર લ્યો હાલ લે આવો હોડા જો વાંધો નહીં આવો વાંધો એ નહીં. હારું આપીને જાજો. હા તા બાઈક આલો હા બાઈક આલીને ગયા. એટલે અરે હાવ આટલા મૂર્ખામાં તો નતો ધારતો યાર હાવ આટલી ખબર નહીં પડતી હોય પછી ખબર નહીં પડતી હોય. અત્યારનો પેલો છોકરો કહેતો હતો છોકરું ડાયું હો પાછું. ડાયો તો કહેતો હતો, પેલો મારા બોલવા જ ઘરે ના બિચારો બોલવા જ ના દીધો. બોલવા જ ના દીધું બરોબર પણ મને કે તમે બાઈક લઈ લો બરોબર અને હવે હું લઈ લઉં અને પછી પાહા આવા બીજા દાડે મને ખબર હે એમ નહીં એટલે જ વિડીયો બનાવે બરોબર હે. એટલે બીજા દાડે તરત પાહા આવો હા કે લાવજો હું તમારા પૈસા પાહા લઉં ને બાઈક આલ દઉં એમ કે. એ બરોબર આમ તો આ વિચાર સારો કરે તમે હો વિડીયો નો બરોબર ફરજ નહીં ને. હવે આવાજ ખરા લેવા આવું હું એમને બાઈક એટલે પણ આ નવું બાઈક ખબર નહીં પડતી હોય એટલે આવું કે આવું કરાય ને આપણે રાશિ હોય તો. બાઈક અમારે તો 20,000 એટલે પતી ગયું ઓહો, એ જ. 18,000 18 આલે મે પા દર પર ધોવારી જઈને આઈ જા. તાયના ગત કે તાયના તાયના ગત ગત. તાયના ગત. નવા બાઈક લાવવા પા નવા બાઈક. મને તો હરુપાનું હાલતા તા લ્યા. હું કહું મારે જોતું જ નહીં ભાઈ, મારે હા કહું. પોલીસ ની જબ્બર બીક લાગે ભાઈ હો એમને હોયું? હવે ત્યાંમાં તણાલ દીધું આપણે નથી કીધું પોલીસ વાળા મેમો આલ છે ઓહો, ઓહો. એ મહેમાન કારણે જ આલ્યું મહેમાન એમને. આલ્યું, બીજું મહેમાન તો આલ્યું problem હોય. હતો. ને કે શું લેવા આલે? હા પણ મને લાગે એ રહ્યા હપ્તો હશે ને એટલે કાઠું પડવાનું એમને એટલા આવશે જરૂર. તો પરસે આપણે શું આ તને થઈ પડશે હા. તો આપણે તો વાપરવાનું છે ને આપણે હવે વાપરો ને. હાલવાનું તો થતું નહીં હવે બરોબર આ આપણે શું લે આલુ પડે? પૈસા આલે તો પૈસા કશું આલે નહીં. અને આ આપણે- વિડીયો સબૂત બતાવી દેવાનું પોલીસ વાળો હોય, ગમે તે હોય તે. આવે તો આપણે શું કોઈ વાત દેવા નહીં. હા લડો આપણે તો શાંતિ હાલ તો હવે તમારે તો અમે જૂનું થઈ ગયું એમને જ કેવી હતું ને પણ તમારા બાઈક તો મારે એને જ બગાવી લે મેં જેટલું વાપર્યું ને એટલું એને વાપર્યું બાઈક મારું બરોબર હવે. આમાં કેવી હોય એટલે અમે આલી ગયો ભગવાન જોઈ જ રહ્યો હોય. એ જ તેમાં જ આવી માર જોડે હા, ભાઈ. તેમ જ તમારે જોડે આવ્યો હોય. મને તો ના આવે આમ તો હા. વાત આમ તો તો સાચી ના આવે. તમારી નકર કોઈ નવું બાઈક લઈને હાલવા આવે હા તમારે આખું બાઈક એને કેવી નાખ્યું હોય નવું અને હવે તમે એનું બાઈક નવું કહો 18,000 શું ખોટ આપણું? 18,000 માં કોઈ નહીં આવતું. એટલે મને ખબર પડે લાખ રૂપિયાનું બાઈક અરે 18,000 માં લઈ ગયા આપણું રાજુભા પેલા એમના જેવું ના કરતા ગોળ ધોણા ખવડાવતા ના પેડા લાવજો. અલા ના ના આપણો કઈ જે મૂર્ખો થોડો હું હા પેડા તમારા માટે સ્પેશિયલ કાલ હવા લઈને આવું વાત કરો હા, શેકેલા. શેકેલા લઈને આવજો બરોબર. પેડા તો ખવડાવવા પડે હવે બાઈક લીધું હોય આવું લીધું 18,000 માં નવું એટલે નવું જ સંતાણ કોઈ જૂનું એક નંબર બાઈક હોય નહીં. લડો ના હવે ઊંઘો મેં જવું હા, પડે જોતા હો. અમારે હવે વહેલા ઉઠવાનું છે. લે ફોન તમારો. ઓ લાવો. હાથવીને જજો પા નવું હોય હમણાં. જવાનું ના હતો બરાબર મુર્ગો પણ ફસાઈ ગયો નહીં. ભલે મારું મેહોણા ભલે